નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રૂપિયા 10 તથા 20ની પ્લાસ્ટિક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપતી કેન્દ્ર સરકાર। હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય એરલાઇન્સ કંપનીઓ લઈ શકે છે એનો સંસદમાં જવાબ આપતા ઉડ્ડયન મંત્રી મુરલીધર। જામનગરને રૂપિયા 105 કરોડની ગ્રાન્ટ સહિત તમામ 17 મહાનગરપાલિકાને નાણાં આપતી રાજ્ય સરકાર। જનરલ ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવનારને 3% ડિસ્કાઉન્ટની જાહેરાત કરતું રેલવે તંત્ર। જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ચેક ગેરરીતિ પ્રકરણમાં ખાતાકીય તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપતી તપાસની પેનલ ટૂંક સમયમાં જ નવા જૂનીના એંધાણ। જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 9 ભૂલકાઓને ભરખી જતો ચાંદીપુરા વાયરસ રોગચાળો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં હવે રૂપિયા 10 અને રૂપિયા 20ની પ્લાસ્ટિક એટલે કે પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને સરકારે મંજૂરી આપી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે। RBI દ્વારા રૂપિયા 10 અને રૂપિયા 20ની 100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। ટ્રાયલ સફળ રહેશે તો બંને મૂલ્યની પોલિમર નોટ નિયમિત રીતે ચલણમાં મૂકવામાં આવશે। મહત્વની વાત એ છે કે શરૂઆતમાં પોલિમર નોટ કાગળની હાલની નોટ સાથે જ ચલણમાં રહેશે। પોલિમર નોટની ખાસિયત એ છે કે તે પાણી, ધૂળ અને ગંદકીથી ઓછી અસરગ્રસ્ત થાય છે અને સરળતાથી ફાટતી નથી। સાથે જ તેમાં આધુનિક સિક્યુરિટી ફીચર્સ ઉમેરવાથી નકલી નોટો પર પણ લગામ લગાવી શકાય છે। હાલ કાગળની નોટોની છપાઈ પાછળ મોટો ખર્ચ થાય છે। FY25માં RBIએ નોટોની છપાઈ પાછળ રૂપિયા 6,372.8 કરોડનો ખર્ચ કર્યો હતો। પોલિમર નોટ લાંબો સમય ચાલે તો વારંવાર નોટ છાપવાનો ખર્ચ ઘટી શકે છે। અર્થાત ટ્રાયલ સફળ થયું તો ટૂંક સમયમાં ભારતીય ચલણમાં રૂપિયા 10 અને રૂપિયા 20ની પ્લાસ્ટિક નોટ જોવા મળી શકે છે। રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લાંબો સમય થયો છતાં સૌરાષ્ટ્રના લોકોને વિદેશ જવા હજુ અમદાવાદ કે મુંબઈથી ફ્લાઇટ પકડવી પડે છે। દુબઈ, લંડન અને અમેરિકા સહિતના દેશો માટે રાજકોટથી સીધી ફ્લાઇટ શરૂ કરવાની સૌરાષ્ટ્રવાસીઓની લાંબા સમયથી માંગ છે। આ મુદ્દે લોકસભામાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। જવાબમાં ઉડ્ડયન મંત્રી મુરલીધરે જણાવ્યું કે રાજકોટ એરપોર્ટ પર કસ્ટમ અને ઇમિગ્રેશન પ્રક્રિયા માટે જરૂરી મંજૂરી આપવામાં આવી છે। રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે કસ્ટમ્સ નોટિફાઈડ એરપોર્ટ જાહેર કરી દેવાયું છે અને કસ્ટમની જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। અંતિમ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થવાની માહિતી આપવામાં આવી છે। જો કે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કયા દેશ માટે અને ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય એરલાઇન્સ કંપનીઓએ કરવાનો છે। એટલે હવે રાજકોટથી વિદેશી કનેક્ટિવિટી માટે સરકાર બાદ એરલાઇન્સના નિર્ણય પર સૌરાષ્ટ્રની નજર છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું JMCને મળ્યા રૂપિયા 105 કરોડ અને રેલવેના જનરલ કોચના મુસાફરોને રાહત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો। તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો। પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો। કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો। અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો। નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો। યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે। તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો। તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો। આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ। પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો। મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો। આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો। જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી।
ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વિકાસને લઈને મહત્વના સમાચાર જાહેર થયા છે. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાને સર્વાંગી વિકાસ માટે ₹105 કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મનપાના પદાધિકારીઓને ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી અને કમિશનર દીપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ચેક સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ માટે કુલ ₹3,850 કરોડની ગ્રાન્ટનું વિતરણ કરાયું છે, જેમાં જામનગરને ₹105 કરોડ ફાળવાયા છે. આ ગ્રાન્ટથી શહેરમાં રોડ, ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ, બ્યુટિફિકેશન અને જાહેર બગીચાઓના વિકાસ જેવા કામોને વેગ મળશે. મનપાના પદાધિકારીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે ₹105 કરોડની આ ગ્રાન્ટથી જામનગરના વિકાસને નવી ગતિ અને નાગરિક સુવિધાઓને નવી દિશા મળશે. રેલવેમાં હવે જનરલ એટલે કે અનરિઝર્વ ટિકિટ લેવા રેલવે સ્ટેશનના કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ભારતીય રેલવેની રેલ 1 એપથી ઘરે બેઠા જનરલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે. ખાસ વાત એ છે કે રેલ 1 એપથી જનરલ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને 3% ડિસ્કાઉન્ટ પણ મળશે. રેલવેનો હેતુ ટિકિટ બારીઓ પરની ભીડ ઘટાડીને મુસાફરોને ડિજિટલ સુવિધા તરફ પ્રોત્સાહિત કરવાનો છે. ટિકિટનું પેમેન્ટ કરવા માટે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ સહિતના વિકલ્પો ઉપલબ્ધ છે. અર્થાત હવે સ્ટેશનની લાઇનમાં સમય બગાડ્યા વગર મોબાઈલથી જનરલ ટિકિટ બુક કરો અને સાથે 3%ની બચત પણ મેળવો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજની ગેરરીતિનો વિસ્તૃત રિપોર્ટ ગાંધીનગર પહોંચ્યો અને જિલ્લામાં ચાંદીપુરાનો હાહાકાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9427799245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ગેરરીતિ બહાર આવી છે. ત્યારથી રોજે રોજ અવનવી ચર્ચાઓ બહાર આવતી જાય છે.
રાજ્ય સરકારે આ 1.36 કરોડની ગેરરીતિની તપાસ અર્થે એક પેનલની રચના કરી ખાતાકીય તપાસ શરૂ કરી હતી. આ ખાતાકીય તપાસનો રિપોર્ટ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રીએ આ રીતની કોઈ ફાઇલ હાથમાં લીધી નથી, પરંતુ ગુરુ શુક્રમાં ખાતાકીય તપાસનો રિપોર્ટ જોવે તેવી શક્યતાઓ હોવાનું જાણકાર લોકોનું માનવું છે. કારણ કે 1.36 કરોડના કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે જામનગર સરકારી ડેન્ટલ કોલેજના ડીન ઉપર શંકાઓ વ્યક્ત કરી છે. કારણ કે મોટી રકમના ટ્રાન્ઝેક્શનોમાં ડીનની સહી જોવા મળે છે. જામનગર સેશન્સ કોર્ટે જામનગર પોલીસની તપાસ અંગે પણ શંકાઓ વ્યક્ત કરી છે. આમ આ પ્રશ્ન અંગે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે. એટલે જ પોલીસ તપાસની સાથે ખાતાકીય તપાસનો હુકમ જારી કરીને અંદરની વાત જાણવાનો રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે. આવતા 2-4 દિવસમાં જ રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સંડોવાયેલ તમામ લોકો ઉપર મોટા એક્શન લેવાય તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સરકારી પૈસાની ઉચાપત થઈ છે એ નક્કી છે, પરંતુ આ ઉચાપતમાં સંડોવાયેલા મુખ્ય લોકો સામે પોલીસ અને રાજ્ય સરકાર પગલાં લેતા કેમ અચકાય છે તેવો વેધક પ્રશ્ન જામનગરના નગરજનો ઉઠાવી રહ્યા છે. સરકારી નાણાં કોઈ વ્યક્તિગત ખાતામાં જાય ત્યાં સુધી ડીન અજાણ હોય એ વાત માનવા જામનગરના નગરજનો તૈયાર નથી. માટે આજે નહીં તો કાલે રાજ્ય સરકારે દૂધનું દૂધ અને પાણીનું પાણી જાહેર કરવું જ પડશે તેવું પણ જામનગરના નગરજનોનું માનવું છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક જ દિવસમાં 3 બાળ દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં દ્રોલના 1 બાળક અને કાલાવડના 2 બાળકોનો સમાવેશ થાય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી 8 બાળ દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના દ્રોલ તાલુકાના ડાંગરાના બાળક કે જેનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે. આમ જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 9 બાળકોના મોત થયા છે. દ્રોલ તાલુકાના જે 2 બાળકોના મોત ચાંદીપુરાના પોઝિટિવ રિપોર્ટ સાથે મોત થયા છે તે પૈકીનું એક બાળક ડાંગરા ગામ અને બીજું મૃત બાળક દ્રોલના રાજપરાનું છે. હાલમાં જે બાળકો જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તબિયતમાં સુધારો થતાં 2 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3 બાળકોના મોતથી ચાંદીપુરાને લઈને જામનગર જિલ્લામાં ચિંતા વધી તંત્ર અને આરોગ્ય વિભાગ સામે હવે રોગચાળા પર નિયંત્રણ મેળવવાનો મોટો પડકાર છે. ચાંદીપુરા વાયરસના આ રોગચાળા અંગે જીજી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડોક્ટર સોનલ શાહે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 12 બાળકો દાખલ થયેલ છે અને તેમાંથી આજ રોજ એક જે ધ્રોલના રાજપરા ખાતેનું 3 વર્ષના બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એ બાળક 7 ઓગસ્ટે અમારે ત્યાં દાખલ થયેલ હતું અને 10 તારીખે તેનું મૃત્યુ થયેલ છે. જ્યારે બાળક દાખલ થયું હતું ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. તેને તાવ, ઉલટી, શુગર ઘટી જવું અને ખેંચ આવી અને બેભાન થઈ ગયો હતો અને એ રીતે તે ગંભીર અવસ્થામાં દાખલ થવાથી તેનું મૃત્યુ 10 તારીખે થયેલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવેલા છે તેમાંથી 11 રિપોર્ટ નેગેટિવ છે, 1 રિપોર્ટ પોઝિટિવ છે. 2 દર્દીઓને અમે ડિસ્ચાર્જ કરેલા છે અને 2 દર્દીઓ આજરોજ અત્યારે દાખલ થયેલ છે. બંનેની સ્થિતિ સુધારા પર છે અને જે બીજા 8 દર્દીઓ છે તે મૃત્યુ પામેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર જિલ્લામાં ત્રાટકતી રાજકોટ રેન્જ આઈજી ટીમ અને વધુ એક રેતી ચોરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી 3 પત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. ખાસ વાત એ છે કે સમગ્ર દરોડાની કાર્યવાહી સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ગુપ્ત રીતે કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ₹3,35,900 રોકડા, 1 ઇકો કાર, 3 મોટરસાયકલ અને 8 મોબાઈલ ફોન સહિત કુલ ₹10,25,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લખતર, કેશિયા, વાંકિયા અને ધ્રોલના હેમરાજ ભાલોડિયા, સુખાભાઈ ઘેટિયા, કાંતિભાઈ સંતોકી, પ્રવીણભાઈ નિમાવત, જિગ્નેશ નાગપરા, નિલેશ ભીમાણી, અજય ગોદવાણી, નરબેરામ ગડારા અને લાભુ ભારતી ગોસાઈનો સમાવેશ થાય છે. તમામ 9 આરોપીઓની અટકાયત કરી જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાના દ્રાંગડા ગામ નજીક ઉંડ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન અને વહન સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી મળેલી ફરિયાદના આધારે ટીમે આકસ્મિક તપાસ હાથ ધરતા આશરે ₹40 લાખની કિંમતના 3 વાહનો ઝડપી પાડી સીઝ કર્યા છે. કાર્યવાહી દરમિયાન દેવદાનભાઈ કુંભારવાડિયાનું લોડર GJ36S1969, મચ્છાભાઈ ઝાપડાનું ડમ્પર GJ13AT8453 અને ફહીમભાઈ દલનું ડમ્પર GJ13AW3200 ઝડપાયું હતું. આ પૈકી લોડરનો ગેરકાયદે ખનન અને સંગ્રહમાં જ્યારે ડમ્પરોનો સાદી રેતીના ગેરકાયદે વહનમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે 3 વાહનો સીઝ કરી પંચકોશી એ પોલીસ સ્ટેશન દુવાવ ખાતે કસ્ટડીમાં સોંપ્યા છે. સમગ્ર મામલે હવે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના કરોડોના કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ભાજપના જ કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ રાઠોડે 8 ઓગસ્ટે સવારે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન કચરાની ગાડીઓમાં વાસ્તવિક કચરાના બદલે ભંગાર, કેરન અને માટી ભરી વજન વધારવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. વજન વધારી કચરાનો જથ્થો વધુ દર્શાવી ખોટા બિલ બનાવવાનો ખેલ ચાલતો હોવાના આક્ષેપ સાથે ફોટા અને વિડીયો પણ લેવામાં આવ્યા છે. વોર્ડ 1 થી 8 માટે ઓમ સ્વચ્છતા એજન્સી અને વોર્ડ 9 થી 16 માટે ગુજરાત કામદાર સહકારી લિમિટેડ વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસને કોન્ટ્રાક્ટ અપાયો છે. સાથે જ વજન માપણીમાં પણ ગેરરીતિના આક્ષેપો થયા છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરતા ન હોવાના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંને એજન્સીના કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેકલિસ્ટ કરવા, વિજિલન્સ તપાસ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડની સભા ગઈકાલે સોમવારે સવારે જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં મળી હતી. આ જનરલ બોર્ડમાં કુલ 28 સભ્યો જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા છે, જેમાં 14 મહિલા સભ્યો અને 14 પુરુષ સભ્યો છે. ગઈકાલે મળેલી જનરલ બોર્ડમાં મહિલા સભ્યના પતિઓ હાજરી આપી બોર્ડને હસ્તગત કરવાનો પ્રયત્ન કરતા હોવાનું જોવા મળ્યું હતું. ખરેખર તો જનરલ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યો જ બોર્ડની મીટિંગમાં બેસી શકે છે અને ચર્ચામાં ભાગ લઈ શકે છે. ગઈકાલે મળેલી આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબેન મારવિયાના પતિ જેપી મારવિયાએ જનરલ બોર્ડની બેઠક અને ચર્ચામાં ભાગ લીધો હતો અને ચાલુ જનરલ બોર્ડે રજૂઆતો કરી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે આ જનરલ બોર્ડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી,
તેમજ જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી સહિતના મુખ્ય પદાધિકારીઓની હાજરી હતી. છતાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ જયંતિભાઈ મારવિયા ચૂંટાયેલા સભ્યો સાથે બેસીને રજૂઆત કરતા હતા ત્યારે કોઈ કશું બોલ્યા ન હતા, જેની પણ રાજકીય વર્તુળોમાં ટીકા થઈ રહી છે. જનરલ બોર્ડ પૂરું થયા બાદ પ્રમુખ રંજનબેન જીવાણીએ જણાવ્યું હતું કે મહિલા સભ્યના પતિને સભામાં બોલવાની મંજૂરી આપી ન હતી. ચાલુ જનરલ બોર્ડમાં જામનગરના કેટલાક વરિષ્ઠ પત્રકારો પણ રિપોર્ટિંગ માટે ઉપસ્થિત હતા. ઉપસ્થિત તમામ પત્રકારોને પણ મહિલા સભ્યના પતિ બોર્ડમાં બોલતા હતા ત્યારે અચરજ થઈ હતી. આ બાબતની ગંભીરતા સમજીને ડેપ્યુટી ડીડીઓએ જણાવ્યું હતું કે મહિલા અનામતનો હેતુ મહિલા સશક્તિકરણનો છે, તેથી ચૂંટાયેલા મહિલાઓ જાતે જ પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી શકે છે. હવે અમે પરિપત્ર લાવશું કે પંચાયતની જનરલ બોર્ડ બેઠકમાં મહિલાઓ જ પ્રશ્નની રજૂઆત કરે. આમ ગઈકાલે જનરલ બોર્ડ મીટિંગની સમગ્ર જિલ્લામાં ચર્ચાએ જોર પકડ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય ન હોવા છતાં જેપી મારવિયાએ જિલ્લા પંચાયતના સભ્ય હોય તે રીતનો વર્તાવ કરતા હોવાના આ રહ્યા મુખ્ય અંશો. આપણી બોડી બની હવે લેખિતમાં મેડમ લેખિતમાં જવાબ આપ્યો છે. તમારી પાસે જવાબ આવ્યો છે. આ તો આપણો સમય બગાડવાની વાત છે. ભાઈ જેમ સુધી વાત સાચી છે. અત્યાર સુધીમાં 3 માસથી આપણી જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ અને ચોથી ખાસ સામાન્ય સભા આવી. 4 સામાન્ય સભા બોલાવતી આવી રીતે આપણા ખોટા પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી છે. આવી રીતે આગલા કામ હજી થયા નથી નાણાં પંચના કઈ. 2024-25 ની મારી રેતી રોયલ્ટીના પ્રશ્નોની એક કામ ઉભી રહી હતી. 15માં નાણાં પંચના 2 કામ બાકી અત્યારે આઈપોટેલ પણ આવી રીતે તમે હજી આ 2 વર્ષના કામ નથી, 24-25 ના કામ નથી, જ્યાં 25-26-27 નું આયોજન થઈ રહ્યું છે. મારું કહેવાની વાત છે બહાર બેસી રહે છોકરાઓ. ચોમાસાનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે. માન્ય અધ્યક્ષ આપણા ધારાસભ્ય સાહેબ તમને પણ સૂચન કરું છું કે પોલીસ સ્ટેશનની બાજુમાં અને પોલીસ સ્ટેશનમાં મારી અટકાઈ થઈ હતી ગયો તો મને સાહેબે કીધું કે આપણી સ્કૂલની છે શાળાની ત્યાં પાછળ બહુ પરિસ્થિતિ ખરાબ છે, બહાર બેસાડવા પડે છે. તમે ક્યારેક કોઈ જગ્યાએ ઓફિસમાં બેઠા બેઠા ખોટી કામગીરી ન કર્યા રાખો. ક્યારેક લોકો વચ્ચે જાઓ શાળાઓમાં, લોકોને ખબર પડે બધા. એમાં આપ સાહેબને ખ્યાલ છે મેં અવારનવાર રજૂઆત કરી. લેબ મશીનનો કંઈક પ્રશ્ન છે, સોલ્વ બને નિકાવાનું બે છે એમાં લેબ મશીનનો પ્રશ્ન અવારનવાર મેં રજૂઆત કરી તમે હજી સોલ્વ થયો નથી. એના માટે મશીન હોય તો જ ટેસ્ટ થાય એવું નથી. મશીન ધારો કે એચબી કરે છે, એચબીના નથી થતા ત્યાં 12-2 રૂપિયામાં થાય છે. લેખિતમાં મેડમે તમને મોકલેલું છે. નહીં સર, તમે સીબીસી મશીનની વાત કરો છો. સીબીસીમાં અવસાન થયું છે. ત્યાર પછી અસહાયક ગામનો જામનગર તાલુકાનો પ્રશ્ન આવ્યો તો કે તો નેગેટિવ આવ્યો, પણ એના માટે આપણે શું તકેદારી અટકાવવા માટેના પગલાં લીધા? એના માટે આપણે આઉટડોર અને ઇન્ડોર બંને એક્ટિવિટી કરીએ છીએ. બહાર આપણે માદકના છંટકાવ કરીએ. જામનગરના અંબર ચોકડી રોડ પર એક શોરૂમ નજીક અકસ્માતનો ઝઘડો ઊભો કરી 51 વર્ષીય પ્રૌઢના ખિસ્સામાંથી ₹6,000 રોકડ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પોલીસે અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. વર્ધમાન નગરમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા મનોજભાઈ વિનોદચંદ્ર માંડવિયા ગત 6 ઓગસ્ટે બપોરે સ્કૂલેથી ઘરે જઈ રહ્યા હતા. પગાર થયો હોવાથી તેમણે વિરલબાગ એટીએમમાંથી ₹15,000 ઉપાડ્યા હતા, જેમાંથી ₹6,000 શર્ટના ખિસ્સામાં અને ₹9,000 વોલેટમાં રાખ્યા હતા. દરમિયાન જીજી હોસ્પિટલથી અંબર ચોકડી તરફ જતા માર્ગે એક શોરૂમ નજીક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આવેલા 2 શખ્સોએ હોર્ન વગાડી તેમનું એક્ટિવા અટકાવ્યું હતું. બંનેએ મનોજભાઈની મોટરસાયકલ સાથે અથડામણ કરી નુકસાન કર્યું હોવાનો આક્ષેપ કરી અપશબ્દો બોલી ઝઘડો કર્યો અને શર્ટના ખિસ્સામાંથી ₹6,000 પડાવી ફરાર થઈ ગયા હતા. ઘરે જાણ કર્યા બાદ મનોજભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ઓળખ માટે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. સૌરાષ્ટ્ર બ્રાન્ચની કેનાલ તૂટતા જામનગર જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. કેનાલને નુકસાન થતા જામનગર, કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકાના અંદાજિત 130 જેટલા ગામોમાં 2 દિવસ માટે આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે પાણી પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિઓ ઊભી થઈ છે. કેનાલ તૂટવાના કારણે પાણીના સપ્લાયમાં લગભગ 50% ઘટાડો થયો છે. જ્યાં અગાઉ રોજના 60 થી 65 MLD પાણી મળતું હતું, ત્યાં હવે માત્ર 30 MLD આસપાસ પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. પાણીનો જથ્થો ઘટતા અસરગ્રસ્ત વિસ્તારોના અંદાજિત 30,000 જેટલા નાગરિકોને પાણીની અછતનો સામનો કરવો પડશે. હાલ જામનગર જિલ્લાના કુલ 428 ગામોમાંથી 296 ગામોમાં નર્મદા જૂથ યોજના હેઠળ પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે. કેનાલ તૂટવાની ઘટનાને પગલે હવે અસરગ્રસ્ત ગામોમાં પાણી વ્યવસ્થા જાળવવી તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે પણ ઘટેલા પાણીના સપ્લાય અંગે સત્તાવાર માહિતી જાહેર કરી છે. આ બાબત અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.જી. રાજ્યગુરુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જામનગર જિલ્લાના
કુલ 428 ગામો છે જુદી જુદી 9 જૂથ યોજના દ્વારા જોડાયેલા છે. આ 9 જૂથ યોજનાઓમાંથી હાલની તારીખે 296 ગામોને આપણે પાણી પુરવઠો આપીએ છીએ. જે પૈકી હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની અંદર ભંગાણ થયેલું હોય જેને કારણે જે કાલાવાડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે અને લાલપુર તાલુકાના અમુક ગામો છે એ બધા મળી અને કુલ 130 જેવા અંદાજિત ગામો જે આપણી પાસેથી પાણી પુરવઠો મેળવે છે એમને અસર થવાની શક્યતાઓ છે. દૈનિક પાણી પુરવઠા દ્વારા અંદાજે 60 MLD થી 65 MLD જેવો પાણી પુરવઠો નિયમિત સપ્લાય કરવામાં આવતો હોય છે, પરંતુ હમણાં આ ઘટને કારણે સદર સપ્લાય છે એ 30 MLD ની આસપાસ થવા જઈ રહેલી છે, જેથી કરીને આ ઘટ છે હાલની પરિસ્થિતિ છે ઉદ્ભવેલી છે. 4 તાલુકાની અંદાજિત જે વસ્તી છે એ 30,000 લોકોની આસપાસ એમને અસર થવાની શક્યતા છે. જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અનેક જગ્યાએ અકસ્માત સર્જતા ખળભળાટ મચ્યો છે. નશામાં ધૂત હાલતમાં કાર હંકારી રહેલા ચાલકે ડિવાઈડર તેમજ અન્ય વાહનને ટક્કર મારી હાઈવે પર અનેક જગ્યાએ કાર અથડાવી હતી. બેફામ ડ્રાઇવિંગના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા જ નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પાડ્યો છે. ધ્રોલના ભૂચર મોરી ખાતે જર્જરિત પાણીના ટાંકાને તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ ટાંકાને કારણે કોઈ દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. ટાંકો ધરાશાયી થવાની શક્યતા અને આસપાસના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે સુરક્ષિત રીતે ટાંકાને તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 15મી ઓગસ્ટે અહીં ભૂચર મોરી ખાતે જામનગરનું જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાણવડમાં દેશી દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. શિવા ગામની ગૌશાળા પાસે જાહેર રોડ પર XUV 500ને ફિલ્મી ડબે આડશ કરી રોકી તપાસ કરતા 800 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹1.60 લાખની કિંમતના દારૂ, XUV 500, મોબાઈલ ફોન સહિત કુલ ₹6.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપી કનુ રામાભાઈ ચાવડાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં શકુર ચાવડા જથ્થો મોકલનાર અને હરદાન ઉર્ફે લાલો દેસરભાઈ ગુજરિયા જથ્થો મંગાવનાર હોવાનું સામે આવ્યું છે. બંને હાલ હાજર મળ્યા નથી. જામનગરમાં હિન્દુ સેના દ્વારા 16મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 10 ઓગસ્ટે સંગઠને 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ નિમિત્તે જામનગરના શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર એટલે કે કરોડપતિ હનુમાનજી મંદિર ખાતે આસુરી શક્તિના નાશ માટે ભૈરવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં યોજાયેલા યજ્ઞમાં કર્મકાંડી કપિલ મેરેજના માર્ગદર્શન હેઠળ ચિરાગ ભટ્ટ અને મંદિરના પૂજારી કિશોર ભગતે ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. યજમાન તરીકે મનોજ સાઈ રહ્યા હતા. કાર્યક્રમમાં હિન્દુ સેનાના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સેનાના કાર્યકર્તાઓ યજ્ઞ સાથે આસુરી શક્તિના નાશ અને સનાતન ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના મંત્રોચ્ચાર વચ્ચે સ્થાપના દિવસની ઉજવણી હિન્દુ સેનાએ 16મા વર્ષમાં પ્રવેશ સાથે સનાતન ધર્મની રક્ષા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 દિવસ માટે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો. આ વર્ગનું આયોજન આરાધના ધામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ મયુર ગઢવી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મોળુભાઈ બેરા, જિલ્લા બીજેપી પ્રભારી પુનિત શર્મા તથા કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા અને વક્તા ધનસુખ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બીજેપીના મહામંત્રીઓ યુવરાજસિંહ વાડેર, રાજુભાઈ સરસિયા અને પરબત ભાદરકા તેમજ વર્ગના ઇન્ચાર્જ રસિક નકુમ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ₹10 તથા 20ની પ્લાસ્ટિક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપતી કેન્દ્ર સરકાર. હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય એરલાઇન્સ કંપનીઓ લઈ શકે છે એનો સંસદમાં જવાબ આપતા ઉડ્ડયન મંત્રી મુરલીધર. જામનગરને ₹105 કરોડની ગ્રાન્ટ સહિત તમામ 17 મહાનગરપાલિકાને નાણાં આપતી રાજ્ય સરકાર. જનરલ ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવનારને 3% ડિસ્કાઉન્ટની જાહેરાત કરતું રેલવે તંત્ર.
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ચેક ગેરરીતિ પ્રકરણમાં ખાતાકીય તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપતી તપાસની પેનલ ટૂંક સમયમાં જ નવા જૂનીના એંધાણ. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 9 ભૂલકાઓને ભરખી જતો ચાંદીપુરા વાયરસ રોગચાળો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.